મિત્રો, સ્થાનિક સ્વરાજ ઇલેક્શન ગાંધીધામ નગરમાંથી મહાનગર બન્યું, પરંતુ ગાંધીધામમાં રહેતા લોકોની ક્યારે સ્થિતિ સુધરશે? કારણ એટલું છે કે જ્યારે જ્યારે નેતાઓના હાથમાં માઇક આવી જાય છે ત્યારે કરોડોની વાતો થતી હોય છે. અત્યારે મારા પણ હાથમાં માઇક છે, પરંતુ હું કરોડોની વાતો કરું અને એ પછી વાતોમાં ખરો ન ઉતરું તો એનો મતલબ શું? અત્યારે તમે ગાંધીધામમાં મને એક એવો રસ્તો તમે સારો દેખાડો જ્યાંથી તમે સહેલાથી ત્યાંથી તમે ચાલી શકો. ગમે ત્યાં જાઓ એટલે આખું ગાંધીધામ ખાડાધામ બની ગયું છે અને પૂછો વાળું કોઈ નથી. અત્યારે એક વાક્ય હાલે છે સોશિયલ મીડિયા ઉપર કે જ્યારે દેશની જનતા સૂઈ રહી હોય, વિપક્ષ નબળું હોય અને પત્રકાર વેચાયેલો હોય ત્યારે દેશ બરબાદી તરફ વળતું હોય છે. પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક જેટલું પત્રકારનો જેટલો ગુનો છે એટલો ને એટલો ગુનો અત્યારે વિપક્ષનો છે. ક્યારે પણ વિપક્ષ આ 5 વર્ષ દરમિયાન એટલે કે 1825 દિવસ દરમિયાન ક્યારે પણ ખુલીને લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે બહાર નથી આવ્યું. એના કારણે આજે ગાંધીધામની આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તમે મારા પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે બ્રિજ છે, જે રાજવી 4 રસ્તાનો, આને 18 મહિનામાં આને પૂર્ણ કરવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક નબળી નેતાગીરીના કારણે અત્યારે આ બ્રિજ કેટલા સમય લાંબા સમયથી આમ ને આમ લટકેલો છે. 10-10 મિનિટમાં ટ્રેન નીકળતી હોય છે અને લોકોને ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ વારંવાર આને આ પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે. આ આખો રસ્તો હું એમ નથી, અત્યારે હું આ જે રસ્તા ઉપર ઊભો છું, જે ભારતનગર આ રસ્તો જઈ રહ્યો છે, આ અત્યારે ફક્ત એક રસ્તો નહીં ગાંધીધામનો, આવા અનેક આદિપુર, ગાંધીધામ, અનેક વિસ્તારોમાં આને આ રસ્તાની પરિસ્થિતિ છે અને ચારે બાજુ ખાડા ધામ કરી નાખ્યું છે ગાંધીધામને, પરંતુ પ્રશ્ન પૂછવા કરવા વાળો કોઈ નથી. અત્યારે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રોજ તમને નેતા દેખાશે, મોટી મોટી ડંફાસ મારતા નેતા દેખાશે કે ભાઈ અમે તો કરોડોના અરબોના ખર્ચે અમે રોડ બનાવશું, સારા રસ્તા બનાવશું, સારી સુવિધાઓ આપશું. પરંતુ આ જ્યારે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન કે ગમે તે ઇલેક્શન હોય છે ત્યારે શું કારણથી રોડ રસ્તાના જે આ વાયદાઓ છે, વચનો આપવામાં આવતા હોય છે, જ્યારે 5-5 વર્ષ નીકળી જતા હોય છે, કાંઈ પણ જે વિકાસના કાર્યો થવા જોઈએ એ વિકાસના કાર્યો થતા નથી. એનો જવાબદાર કોણ છે? આ સૂતેલી આ જે જનતા છે, શું એના જે પ્રતિનિધિ છે, જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે, એમનાથી આ પ્રશ્ન પૂછશે કે તમે અમને એક એવું ગાંધીધામમાં કામ દેખાડો કે તમે જે કામ કર્યું હોય અને લોકો માટે એ કામ ક્યાંક ને ક્યાંક સારું નીકળ્યું હોય, એનું પરિણામ કાંઈક સારો આવ્યો. અત્યારે એવું કહેવા માટે કોઈ પ્રતિનિધિ, કોઈ નેતા પાસે એક એવો કોઈ પણ જવાબ નહીં હોય કે તમે જેના પાસે જવાબ માંગશો. પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે કોઈને પ્રશ્ન પૂછવો નથી. 5 વર્ષ આવે એટલે કઈ રીતે આપણે નેતા પસંદ કરી લેતા હોય છે, આપણે જે લોભ લાલચ જે પણ કોઈ આપતું હોય છે ત્યાં કને બેસી જતા હોય છે અને પછી કોઈક ઉપર આપણે દોષનો ટોપલો ઠલાવતા હોય છે. પોતાની આંખો ખુલ્લી રાખી આપણા માટે કોણ 5 વર્ષ મહેનત કરશે એવો આપણે એક નેતા નથી સિલેક્ટ કરી શકતા, તો આપણો ભાગ્યનો વિધાતા ભગવાન નથી. આ જે નેતાઓ છે જે 5-5 વર્ષે આવી ઇલેક્શન ટાઈમે આવી અને તમારાથી મીઠી વાતો કરી તમારો જે માઇન્ડ વોશ કરી નાખતા હોય છે, આ નેતાઓના કારણે અત્યારે આપણી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તમે મને કમેન્ટ દ્વારા દેખાડજો કે ગાંધીધામમાં એવી કયા સારા રસ્તા છે, એવા કયા સારા અત્યારે તમારા માટે કહી શકાય કે વિકાસના કાર્યો કર્યા છે. તો એના માટે મને ફક્ત તમે ગાંધીધામ આદિપુરની જનતા મને એક મત એક ખાલી કમેન્ટ કરીને મને દેખાડજો. હવે વાત રહી ગામડાઓના વિસ્તારની, જેમાં મેઘપર, કુંભારી, બોરીજીનો ખૂબ મોટો પ્રશ્ન છે ગટરનો. કારણ કે ઉવાથી ક્યાંય એવી સોસાયટી, એટલે અનેક સોસાયટીઓ આવેલી છે, પરંતુ ગટરનું જે પાણી છે એને ક્યાંક એનાથી એક્ઝિટ કરવું એના માટે કોઈ ટાઉન પ્લાનિંગ જ નથી. બીજી તમને મોટી વાત કરું, વારંવાર આપણા નજરની સમક્ષ અનેક એવા પ્રશ્નો આવતા હોય છે ત્યારે આપણે આંખું બંધ કરીને બેઠા હોઈએ છીએ. એના કારણે જ અત્યારે અનેક એવા પ્રશ્નો ઉદ્ભવ્યા છે, રોડ રસ્તાથી કરી અને ગાંધીધામના અનેક એવા મુદ્દાઓ છે. અત્યારે ગાંધીધામમાં તમને ક્યાંય સારી રીતે તમે હાલી ન શકો, ચારે બાજુ રોડ રસ્તાના કામો ચાલુ છે. બીજી તરફ આ જેટલા પણ ગામડાઓ છે ત્યાં મોટો પ્રશ્ન રહેશે ગટરનો. તો આ બધા વિષયને લઈ, રોડ રસ્તા છે, આ પાયાના ઇલેક્શનને લઈ તમે શું વિચારી રહ્યા છો એ કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ગાંધીધામ, કચ્છ, ગુજરાત.